આ મામલે જેમ જેમ નવી નવી વિગતો સામે આવતી રહી છે એમ આક્રોશ વધતો જ જાય છે. આ બીપીઓ યુનિટમાં મુસ્લિમ ટીમ લીડર્સે હિન્દુ છોકરીઓને સિસ્ટેમેટિકલી ટાર્ગેટ કરી તેમને મુસ્લિમ બનાવવા માટે જાત જાતના પેતરા અપનાવ્યા. તમે એને કોર્પોરેટ જેહાદ પણ ગણાવી શકો. અમે તો એને શુદ્ધ આતંક જ સમજીએ છીએ. સૌથી પહેલાં તમારે જાણવું જોઈએ કે કેવી સૂઝબૂઝથી પોલીસે આ જેહાદનો પર્દાફાશ કર્યો હતો. સવાલ એ થાય કે વાત પોલીસ સુધી કેવી રીતે પહોંચી. નાસિક શહેરના પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનામાં એક ફરિયાદ નોંધાઈ જેણે સૌને ચોંકાવી દીધા. એક રાજકીય પક્ષના કાર્યકરીએ ગંભીર આરોપ મૂક્યો કે TCSના બીપીઓ યુનિટમાં કામ કરતી એક હિન્દુ મહિલા કર્મચારી રમજાનના રોજા રાખી રહી છે. આ કોઈ સામાન્ય માહિતી નહોતી, પરંતુ એક એવી ચોંકાવનારી બાતમી હતી જેણે પોલીસ તંત્રને પણ દોડતું કરી દીધું. આ પહેલી કડી મળતા જ પોલીસ એક્શનમાં આવી અને TCSની ઓફિસમાં એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું. પોલીસે આખા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોતાના બાતમીદારોને કામે લગાડી દીધા. જ્યારે પોલીસે એ મહિલાના પરિવાર સાથે વાત કરી ત્યારે જે વિગતો સામે આવી એ ધ્રુજાવી દેનારી હતી. પરિવારે કહ્યું કે આ યુવતીની રહેણી કરણી અને તેની શ્રદ્ધામાં એવા ફેરફારો આવ્યા કે તેઓ ફફડી ઉઠ્યા, કેમ કે તે મુસ્લિમ ધર્મ અપનાવવા લાગી હતી. એ ડર એટલો મોટો હતો કે પરિવારે તેને નોકરીએ જતી જ રોકી દીધી.